અધિકારી બની દોડી શકતા જે મગાતું હોય એ મગાય પણ જો આજ આ સાનિધ્યમાં બોલીને જતા રહો અને જો 21મો દાડો થઈને મારો ઠાકર જો ઘોડે પકડ ના નાખે તો ભૂવા પકડ કારણ કે અમને દાણા જોવાનો કોઈ રસ નથી દાદાએ એવું કીધું કે આવે એની સેવા કરો હું કોઈનાથી વિરોધ નથી કરતો કોઈની ટિપ્પણી નથી કરતો પણ આ જે કોઈ ઉભા ને તે મોસ્ટ ઓફ જગ્યાએ દેવ દર્શન તો જ્યાં જઈશો પણ સવારથી તમે જુઓ કે અમે એક જ કહીએ છીએ ચા પાણી કરજો પ્રસાદી લેજો કોઈ ભૂખ્યા જતા નહીં કેમ આ કોઈ તમને જોયું દાનપેટી આગળ કોઈ ઉભેલો હે પૈસાની પડી જ નથી ભાઈ પૈસો તો કદાચ બે હાથ આપ્યા છે ભગવાને ગમે આ પથ્થર તોડીને રળી લેશું પણ આ સેવા કરવાનો મોકો ક્યારે નહીં મળે એટલે જે કોઈ દાદાના દર્શને આવ્યા છે આમ તો સાધુ ભણેલો નથી હું ત્યાં જવાને કહું છું પણ દરેકને નવા વર્ષની હાર્દિક શુભકામના આપું છું બીજું કે આ જે કોઈ લાગી જાય તો મારા ચાર શબ્દો તો દાદાના સાનિધ્યમાં બેઠા છો જેને માનતા હોય પોતાના ગુરુ મહારાજને પોતાના કુળદેવીને પોતાના ઈષ્ટદેવને અને જે મંદિર ઉપર શ્રદ્ધા હોય અને હૃદયના ભાવથી તમારે બધાને પ્રાર્થના કરવાની છે અને અહીં જે દાદાએ આયા આજ જો દાદાને હું પ્રાર્થના કરું છું કે મને અહીં કઈ નહોતું 5-7 વર્ષમાં કઈ નહોતું અને હું ક્યારે માંગવા નથી નીકળ્યો સમજાય ન મજા આવતી મજા ના આવતી બધા મારા ભૂખ્યા જે વાય ઉભા છે હાથ ઊંચા કરે છે તમે કઈ કઈ ન બોલતા શરમ લાગી કે દાદા હું તો રાત દિવસ એવું જ કહું છું કે મારા જીવનનો અંતિમ શ્વાસ રહે ને તો એ લોકોના હિત માટે દ્વારા જવાન કઈ ન બોલું સમજાય કારણ કે જ્યાં સ્વયંસેવકો છે ને 4-5 દિવસથી એમ પૂછજો કે રોજ ક્યાંય ના ક્યાંય દોડ્યા હોય હું આખી રાત લોકો હાટું જાગું છું શાના માટે આ જે બધા તમે પેટીમાં 5-10 રૂપિયા મૂકી જાવ છો ને તો એ આવવાવાળાની પ્રસાદીની વ્યવસ્થા કરી બાકી અહીં કોઈ પકાવેલા નથી સમજાય એટલે આ જે કોઈ આયા છે નવા વર્ષમાં આમ તો માણસને ક્યાંક ને ક્યાંક અપેક્ષા હોય તો અમે બેઠક કેમ રદ કરી કે આખી જિંદગી હું જોવરાવાનો જ છે ભલામણ અને આટલો અવતાર લીધો છે પણ જે ખીચામાં હોય કે ના હોય કારણ કે મજા વસ્તુ એવી છે મફતમાં આવે જો લેતા આવડતી હોય તો બાકી કોકના બૂસ મારો તોય ના આવે સમજાય ભાઈજી પણ આ સાનિધ્ય એવું છે કે કદાચ અમીરમાં અમીર માણસ આવે અને કદાચ ખીચામાં એક ફૂટી કોડી વગરનો આવે ને તો બધાયનું હરિહર તો યાદ થાય સમજાય પણ જોયું કે એનું પીરણો આવતા જોયું કે ફલાણા ભાઈ 4-5 દોરા ભરીને આયા હે એમનું ખાવાનું નહીં લાવતું કશું નહીં ભાઈ આ દાદાનો દરબાર છે અને દાદાના દીકરા થઈને આવો એ નાનો હોય મોટો હોય અધિકારી હોય જે કોઈ હોય દરેકને સરખું જ માન આપવામાં આવે ક્યાં ભેદભાવ લાગ્યો તમને ભાઈ લાગ્યો હોય કહેજો હવે પણ નવા વર્ષમાં આવતીકાલથી આપણે જે જીવનની શરૂઆત કરવી આ દાદાના સાનિધ્યમાં આવ્યા છો અને કદાચ અહીંથી વખુટા પડીને કોઈ દેવ દર્શને જાઓ તો એટલું જ માંગવાનું કે આગળ જે જીવ્યા એ પણ કાલ સવાર ઉરક નારાયણ ઉગે એટલે વધુ તો નથી સારું કહેતા પણ દિવસ ઉગે કોઈનું અહિત ના કર્યું કોઈને ના નડી આવું જીવન જીવ્યું ત્યારે પરમાત્મા પાસે માંગવા જવાની જરૂર નથી આ મારો પોતાનો અનુભવ કહું કે પરમાત્માને આપવા આવવું પડે માંગવાના જરૂર સમજાય ને તો રાજા કોકના ખેતરના શેઠા તોડીને ક્યાંય તો આપણા ઘરના તૂટે જ છે કઈ માણસને ન નડતું પોતાના કરેલા કર્મો નડે છે
અને કર્મોમાં ક્યારે સફળતા આવે કે જ્યારે સારા કર્મો કરવાના ચાલુ કરો એટલે આપોઆપ પરમાત્માને એમાં ચોકડીઓ મારવી પડે. બાકી કોઈની પાસે દાણા દોરાઓ સપટીઓ નખાય કઈ ના થાય. જો એમ અમારેથી પૈસાના દરડા થતા જેમ તમારો નકલ લાગવા દેવી આ કે ના? સનાતન સત્ય બોલું છું ભાઈ. સાચું કે ખોટું? ભૂખ લાગી હોય ફરીથી ત્યાં જજો પણ વકારો આપજો. મેગા પૈસા માંગ્યા તમે સમજાય? એટલે આ જે કોઈ દાદાના દર્શને આયા અને હું તો દાદાના દિવસના રાત એક જ પ્રાર્થના કરું છું અને હજુ તમારા વચ્ચે પ્રાર્થના એ જ કરું છું કે આગળનું વર્ષ ગમે તેવું કોઈનું ભલે નીકળ્યું હોય પણ આજ જો તારા દર્શન કરીને જાય છે કદાચ કોઈ સાયકલ લઈને આવ્યું હોય તો એને મોટરસાયકલનો વેચ આપશે. મોટરસાયકલ લઈને આવ્યો હોય તો એને જૂની ગાડીનો વેચ આપશે. મારા બોલેલા શબ્દો લઈને જીવજો કારણ કે આ જે કઈ બોલ્યો બન્યું છે ને આ ગામમાં આખું ગામ આ અતૂટ સેવામાં છે. આજુબાજુના ગામડા છે 100 કિલોમીટર થી લોકો સેવામાં આવે કે જે 7 વર્ષ હોય આ દીવો કરવા તેલ નતું અને જે ભવિષ્યવાણી કરી હતી નિરાય પૂરી થઈ ગઈ છે. આ જે કઈ બોલું છું ને એ બનવાનું છે પણ ક્યારે આપણે નીતિ હાચીએ છે રોજ દિવસ ઉઠી આપણે નોકરી ધંધે જશું તો ખંભે ઠેલ્યું ટીંગાળી જોરાવા જશું ને તો ખાવાના દાણા ફૂટે જોરાવાના નહીં. સમજાય છે? એટલે ઘણા આ બધા કે બાપુ આશીર્વાદ આપજો. આશીર્વાદ આપવાના ના હોય ભલામણા. જો તમારી સાચી દ્રષ્ટિ સાચી નીતિ લઈને આવ્યા હોય ને તો આશીર્વાદ લાગી જાય, આપવાના ના હોય. સમજાય છે ને? ના મજા આવતી? આ તો મારી પાસે બોલવા હોય ને અમે દોરાવાયા ગમકો ફેફલાણા ના નડે આમાં હું કેવું? અનાજ બધાએ નવા લુગડા પહેર્યા એટલે કોઈ મોળો છે એવું કહેવાય નહીં. આટલા બધા કાચા છે. આ તો કે ખોટું? કાયમ હું તો ભલે ગરીબ કોઈ આટો લઈ જાય ભલામણા હોકારો મોળો હું કામ કરવો હોય ભગવાનને કહેવાય કે ગમે એવું તને ફાવે એવું ઝાપટ છે મન તારી પર ભરોસો છે સાસને રોટલો મળે ફેરે બાકી આંખમાં આવડું હવે નથી આવતું. અને જે આ નવી દિયો ને પૂછજો જેને સેવા આપી જેને નીતિ મન બતાવો નહીં. ઘણા મારા હામે પર પાણી ડોલ લઈને નીકળે બાપુ ક્યાં પાણી પહોંચાડું એટલે ભાઈ મને ખબર જ છે તું શું કરવા આવ્યો છે. પણ કદાચ તમે રહોડે યાથી ડાળી ઉપાડી છે ને મારો ઠાકર એવું કહે છે જીવતા લગી તમારા ભાડામાં ફરીથી ધૂળ નહીં પડવા દઉં. અને મારું બોલેલું કોઈ ફેર જાય તમે આ જોડતો હોય કોલર ચાલીને ઉભો કરી દેવો તમે ખોટી ના જાય. કારણ કે રાજના દાડો એ રાજા હતો પોતે અને આ એને કરવો થતો હોય છે મારી પ્રજા મને મળવા આવી છે. સમજાય ને? રાજા હતો આપણે કદાચ ગમે એવા શ્રીમંત હોય આપણે એના દીકરા એના છોરું એના ભક્તો છે આપણે એની પ્રજા થઈને આવ્યા છે. અને હું તો એવું કહું છું કે આ નાથીજી કદાચ બોલી જાવ ને જો સોમનાથના શિખરે તમારી અરજી ના પકડે તો એની 900 વર્ષ વળવું નકામું. પણ આ કોકના લુગડા ધોવામાં ના રહેતા તમે જેવા બૂટ પહેર્યા છે શું લઈને આવ્યા બહુ સારી ગાડી લાવી દાદાને એટલું કહેજો ભવિષ્યમાં હું નહીં તો મારા દીકરા આવી લઈને ફરે પૂરું કરવાનું છે. પૂરું કરી આલે ભાઈ. સમજાય? ના મજા આવતી એ કહેજો. કારણ કે અભણ માણસ છું આ તો એ જે બોલાવડાવે એ જ બોલું છું. આ કોઈ ટેબ્લેટ વાંચીને ફરતા એટલે જે કોઈ આયા છે ભાઈ દરેકની દાદા મનોકામના પૂર્ણ થશે. અને હું તો એવું કહું છું કદાચ રસ્તો
થાકી ગયા હોય અને જો મેં રાત દાડો તારી સાચું રટણ કર્યું હોય, જો એમના ભાગમાં કદાચ સુખ ના હોય તો હું એવું કહું છું કે એમના ભાગનું દુઃખ મારા નામે મારું એમને આપી દે. સમજાય ને? બધાને બોલું છું એમ. હા, પોતે મોડું આપણે રોબોટિક નથી આ લેખિતમાં. અને જે કઈ તમારું હોય ભગવાનના માર્ગ પર નાખવું હોય છૂટી હું બેઠો છું. અને મારી વાય આ જે બેઠો નિયે છે એની વાય સોમનાથના ચિકર વાળો છે. કશું થાય નહીં. બસ ખાલી તમારા બધાની દુઆ લાગશે ને અને આ દર્શનીય માણસ અહીંયા એમ જીવશે ભલામાં. આજ કેટલું રાજી થઈ જશે. આ તમે બધા કદાચ ભૂખ લાગી હોય ના લાગી હોય 4 મેવાડા કદાચ જમો ને એટલે મારો ઠાકર કેટલો રાજી છે. તો આ તો ખવડાવી ખાવાવાળો ધર્મ છે. અમને કોઈ તમે ખાણી લેતા જોયા હોય તો ખાધું તો તમે બધા ખાવ એનો ઉઠતા ના હોય અમારું પેટ ભરે છે. માણા ફેર હોય, વૃત્તિ બુદ્ધિએ ફેર હોય, ધર્મે ફેર હોય. જેનો બાપ જો આવો હોય એના દીકરા કેવા હોય. એટલે એના કુળમાં જન્મ લેવો જરૂરી નથી, પણ મનથી એમ કહી દો ને કે અમે તારા દીકરા છીએ તો જો એ બાપ બનવામાં કઈ ખાતે રહેવા તો પણ કહેવા આવવું જોઈએ. એટલે વધુ મારી પાસે શબ્દો નથી અને હું કઈ કે ઇલેક્શનના પ્રચારમાં ના આવ્યો. મારે એવું કહેવાય નાના આપજો નાના આપજો. જે બેઠા છો શાંતિથી બેઠો. થોડીક વારમાં જે અનુકોટ દાદાને ધરાઈ લેવી અને અમારા મનને એવી અપેક્ષા છે કે અમે તો કદાચ 2 ને પછી દાદાને ધરાયેલા હવાશે સોલાય ખાશું, પણ અણકોટની પ્રસાદી ભલે એક નાણો બધાય લઈને જાઓ. સમજાય? આ જમાની બધી વ્યવસ્થા એને ક્યાં મોઢા પકડ્યા કહો. ફરીથી ભૂખ લાગે ફરીથી ઉપાડતો ભલા માણસ. પણ ધક્કામુક્કી નથી કરવાની, વ્યવસ્થા સાચવવાની છે. આપણે જેમ પુરુષો આયા એટલા બહેનો છે. એટલે આય આવવા વાળી તમામ બિરાદરી 18 વર્ષની કોઈ પણ બે દીકરી હોય એ આપણી બે દીકરી છે. બાકી આ જગ્યામાં એક જો મોડો વિચાર આવ્યો તો જો 21માં વરે આપણા ઘરે એવો બનાવ નાતો મન કહે છે. એટલે નબળું વિચારવાનું નથી ભાઈ. માણસનો ટુકડો કોણ બનાવે એના વિચારો. બાકી ગમે એવું કદાચ કોઈ ઇન્જન તમને કેન્સર છે અને અહીંયા આગળ એમ કે તો દાદાનો ઓફિસે કઈ ના થાય તો એ વિશ્વાસથી હજુ માણસો અને એક બે નેતા 2 કિડની નથી તોય જીવો છે. જો વિશ્વાસ જીવાડજો. આમાં તમે કોઈ મોળો માણા હોય ને જો કોઈ પૈસા વાળો તમારો ભાઈબંધ હોય એવું કહે ને કે ભલા માણા મુંજાતો ને તારા અહીંયા અવસર આવે અને તારો ભાઈ જીવતો રહે એટલે એ હું તમને જીવાડશે. જીવાડશે ના જીવાડશે એમ. જો આવો બાપ તમારી હાટો વળીને આવ્યો 900 વર્ષ નકર એને ક્યાં પૂછાવું જોઈએ. આ જો તમે ઓટલા બધા પથ્થરે તૂટી ગયા છે, ટાઈસો તૂટી છે તો 5-25 બજાર તો એને દાદા પૂછ્યું કે વ્યવસ્થિત બનાવી તો એ એવું કહે છે જે મારા અહીં આવે છે ને મારા નિમિત્ત છે એને કઈ કચાશ ના રહે એવું નિર્માણ કરજો. મારે કઈ ન જોયું. આ તો એને એક ડેકોરેશન એટલે કર્યું છે કે જો દિવાળી આવે આપણે આપણું પોતાનું ઘર સજાવી છીએ તો અમે આને અમારું ઘર જ માનીએ છીએ. એટલે થોડું વ્યવસ્થિત કર્યું છે કે આવે એને વ્યવસ્થિત લાગે. કારણ કે બધા હરકા ના હોય ને ઘણા એમ જો ઓટલા ટાઈસો ઉખડી જાય તો ત્યાં શું ઠેકાણા છે તો એને કંઈક ના મળ્યા કાઢી નહીં જવા. કોઈનો ચારો જે નક્કી ના કરો કા કેવો હોય છે એ તો ખડે ખબર્યું પડે. પેલા ખેતરમાં અનાજ ઉભું હોય આપણે અનાજ મારી કોણ ભરે કોણ પાકશે એમ ના થાય. એ તો ખડામાં એક પીસાય અને વેપારી તોડવા બેહે ને તારે ખબર પડે ચોરી ક્યારે ભૂલું છે. બાકી વિચારો મોડા કોઈ ન રાખવાનો. અને હું તો કહું છું આજ લઈ જતા રહો. દુઃખ દારિદ્ર્યનું ગમે એવું કદાચ વસ્તુ હોય છે ને મારો ઠાકર જો આ તમારા બધાને ભેગું કરીને હાજર ભોગવવામાં નાખી ના
કે વધુ નથી કહેવાનો, સમયનો અભાવ છે. અને અમે પેલું કીધું ને ફાઇનલી માટે એટલે ઘણા નવું વર્ષે હોય વ્યસન મૂકવા આયા હોય દારૂ મૂકવા એની માટે આદેશ ચાલુ છે. કેટલા આયા છે આનો તો કરો દારૂ મૂકવા કેટલા હોય આ છેલ્લો હજી રાઉન્ડ લેવાનો લાગે છે. શાંતિ બેઠી વાંધો ને પાણી આપી દેવામાં આવશે. આજ કોઈ બેઠક છે નહીં અને બધાને હું તો રોકાવા નમ્ર વિનંતી કરું. મને આજે રોકાવો ને કોઈ વાંધો નહીં, ફરી પેલા ચડાવી દઈશું પણ ખંડરતા નહીં. બાપુ શું કરે ઘડાઈ છાપે જોવા બાપુ શું કરે દાઢી કરવાનું ચાલુ કર્યું એટલે એ નહીં કરવાનું. મારે કંઈક ને કંઈક કામ ચાલુ હોય. આ કોઈ પગારદાર નથી. જ્યાં માણસની અગવડ પડતી અહીંયા વ્યવસ્થા તો કરવી પડે. અને તમે બધા જોઈએ તો એના માટે તો જાહેરમાં મારે તો પોતા રવડ ફલમ ગાડી દેવો. તો હવારમાં જે ફોન આવ્યો ભાઈ કે મારા દીકરા માટે આ મુદ્દો ભણવા બહુ નથી તો આ નિહાળે બંધ ના કરે તો હું બધાને ડાક્ટર ઉપર હાથ મૂકી દીકરી લઈને ઘરે થતું હોય હાથું કે ખોટું બધી આ યુનિવર્સિટી રાજકોટ બધું કઈ દેજો આ લઈને આવો ધર્મા તાર માતા ઉપર દીકરી લઈને કાલથી નોકરી થતું હોય આપણા કદાચ કોઈ પણ શાખાની બેંક હોય લોન લેવા જેવી તો એક નગરી ટુકડું એટલે લગ્ન ખબર છે પાછા કે મારા માણાની સહી કરાવો જામીન ક્યાં ગયા તો આને તો આપણને બનાયા છે અંદરથી કેવા છે એના બધી ખબર છે. લલ્લુ પંચની લોનો પાસ ના થાય પણ સારું કરશું. આજ કદાચ આપણે વાહન લઈને આવ્યા છો તો તમારા તાલુકાનો કોઈ માણા હોય ગરીબ માણા અને જો ગાડી બિહાડીને લઈ જાઓ ને ફરીથી ના હોતા તમારું કામ થઈ ગયું હોય ખોટી જરૂર ના પડે. અમારો પોતાનો અનુભવ અને વટથી ફરું છું ભલે 500 ની નોકરી કરું છું તો રાજાની જેમ ફેરવા છે ન ફેરવો. આ તમે બધા જ્યાં મારો કાર્યક્રમ હોય પડાપડી કરો તો કે હું થોડો જાદુગરનો દીકરો હું પણ તમારો ભાવ છે અને ભાવથી જો નામ સાંભળી સોશિયલ મીડિયાના માધ્યમથી ફોનના માધ્યમથી જો આજે અહીં આવ્યા હોય અને અહીંથી તમને મોડો મોકારો મળે તો એ આવું કામ છે. અહીં બધા રોજ આવતો હોય અજાણ્યો હોય તો બધાને આવતાનો હકો છે. કોઈની ઓળખાણ ના લાગે કોકિંગન ફળાના મંત્રીનો પાણીનો છું તો એના હું કામ આવ્યો કોઈની લાગત ના આવે સમજાય આપણે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને તમને મોજ આવે ત્યારે કે રોકાઓ અહીં અમે પાકિસ્તાની નહીં કરી બધાને જો શક્ય બને તો અણબટની થોડી થોડી પ્રસાદી લઈ દેજો જેથી કરીને આપણું આવવાવાળું વર્ષ જો દાદાની પ્રસાદી પેટમાં જશે ને એટલે ભૂખા કાઢી નાખે એવું જ હોય સમજાય ને કોઈને ભૂખ નથી મારવાના ભાઈ સારું કરવાનું છે એટલે બધાને બે હાથ ઊંચા કરીને